श्री गणेशाय नमः। या श्री स्वयं सुकृतिनां भवनेश्व लक्ष्मी पापात्मनां कृतधियां हृदयेषु बुद्धि श्रद्धा सतां कुलजनम प्रभवस्य लज्जा ताम ताम नतास्म परिपालय देवी विश्वम। सर्व दर्शक मित्रों, शुक्रवाરના સુપ્રભાત। જય શ્રી ગણેશ। આપ જોઈ રહ્યા છો આ વીટીવીની વિશેષ રજૂઆત। નામ છે ભવિષ્ય દર્શન। જ્ઞાનને ઉજાગર કરવાવાળો 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ તે જોવાવાળો, શુભત્વને આપવાવાળો સમય કયો, શુભત્વને આપવાવાળો કઈ રાશિવાળાએ સાચવવું જોઈએ, કઈ રાશિવાળાએ ધીરેથી કામ કરવું જોઈએ, કેવી રીતે કામ કરવાથી લાભ થાય, કઈ રીતે નુકસાન, કયા મંત્રનો જાપ શેનું કરવું જોઈએ, દાન, અને આપના પ્રશ્નોના જવાબ તો ખરા જ। તો આ સમૂહને કહીએ છીએ આપણે ભવિષ્ય દર્શન કાર્યક્રમ વીટીવીની ખાસ રજૂઆત આપણા માટે। હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર નીત નવી વાતો કરતા હોય છે। આજ વાત કરવી છે કુંડળીની અંદર 12 ભાગમાં જ્યારે કુંડળી વહેંચાતી હોય ત્યારે સડબળ કુંડળીને ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે। અને એમાં કયું એવું બળ છે કે જે કુંડળીની અંદર કદાચ જો જોઈએ તો ઘણી બધી આપણી ભાગ્યની બારીઓ ખોલી નાખે છે। તો એના વિશે આજે વાત કરીશું। વૈદિક જ્યોતિષના આધારે કુંડળીમાં એવા કયા કુંડળીને જોવી જોઈએ કે જેના કારણે આપણને સારી સુખાકારી અને શેમાં સુખાકારીની પ્રાપ્તિ થાય। તો શરૂઆત કરીએ। ભાગ્ય હંમેશા દરેક વ્યક્તિને એક સાચું માર્ગદર્શક તરીકે કામ આવે છે। દર્પણની અંદર જે પ્રમાણે વ્યક્તિ પોતાનું મોઢું જોઈ શકે છે, બેંકમાં રહેલું બેલેન્સ વ્યક્તિ પોતે વાપરી શકે છે, એ જ પ્રમાણે કર્મનું બેલેન્સ અને પોતાનું વ્યક્તિત્વ આ કુંડળીને આધારે જોવાનું હોય ત્યારે કેટલા પ્રકારની કુંડળી જોવાની હોય છે। ઘણી વખત આપણે જ્યારે નાની 4 પાનાવાળી કુંડળી લઈને જઈએ ત્યારે ગોરબાપા શું કહે છે કે ભાઈ આ ખોખા કુંડળી છે, આમાં લગ્ન ના ખાલી મુહૂર્ત જોવાય, બાકી બીજું કંઈ જોવાય નહીં। કારણ કે લગ્નની અંદર ચંદ્રનું બળ જોઈએ, લગ્ન વિવાહના મુહૂર્ત કઢાવવાના હોય ત્યારે સૂર્યનું બળ પુરુષ માટે જોઈએ, અને વિવાહના મુહૂર્તની અંદર બૃહસ્પતિ કહેતા ગુરુનું બળ એ સ્ત્રી માટે જોઈએ। આ 3 બળ ભેગા થાય એટલે લગ્નના સારા મુહૂર્તો નીકળે। પંચાંગની અંદર તો લગ્ન માટે 20 મુહૂર્તો લખેલા હોય, પણ ગોરબાપા કે 20માંથી એકે આપણને માફક આવતું નથી। એનું કારણ છે કે જેમાં સૂર્ય, જેમાં ચંદ્ર અને જેમાં ગુરુ બળવાન હોય તો જ એ પ્રમાણે વિવાહના મુહૂર્ત નીકળે। ઘણી વખત જ્યારે 3માંથી એક જ્યારે ખરાબ હોય ત્યારે ગોરબાપા શું કે ભાઈ દીકરી માટે એમ કે ગુરુના જાપ કરાવવા પડશે, ચંદ્રના જાપ કરાવવા પડશે, લગ્ન ચોખ્ખું નથી એવું કહેવાય છે। તો આ એક નાનકડો ભાગ છે મિત્રો। હવે આવા તો કેટલા બધા ભાગ છે, તમને કુંડળીમાં ખબર છે? કુંડળી તમે ખોલો એટલે પેલા નક્ષત્ર આવે, પછી યોગ આવે, પછી કરણ આવે, પછી રાશિનો ચંદ્રમા આવે। એથી તમે ઉપર જાઓ તો તમારી કુંડળીનું જ્યારે અમે વિશ્લેષણ કરીએ છીએ ત્યારે તમને એમ લાગે કે આ 2 સેકન્ડની અંદર જવાબ આપી દે છે, મતલબ આટલું બધું આ જ્યોતિષ સસ્તું હશે, સહેલું હશે? ના, એના માટે બહુ જ વર્ષોનો અભ્યાસ કામ કરે છે। અને બહુ જ વર્ષના અભ્યાસ કામ કર્યા પછી એક સાથે 4 કુંડળીઓ જોઈ લઈએ છીએ કે ભાઈ આ કુંડળીમાં સામેવાળો પ્રશ્ન જ્યારે કરે છે ત્યારે એને કઈ રીતે સફળતા મળશે કે નિષ્ફળતા મળશે। પણ એમાં ઘણી વખત તમને કહું ઝીણું કાંતવાની વાત છે, એમાં મોટા મોટા દયણા કરાય નહીં। એનું કારણ તમને કહું કે એક કુંડળી એવી છે કે જે દર 3 મિનિટે બદલાઈ જાય છે। અમુક કુંડળી એવી હોય છે કે જે 5 મિનિટે બદલાઈ જાય, અમુક કુંડળી 7 મિનિટે બદલાઈ જાય, અમુક કુંડળી 2 કલાક સુધી ચાલે। તો આ બધી વસ્તુઓ જોવી હોય ત્યારે મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી આપણે કે અહીંયા તમે જ્યારે પ્રશ્ન કુંડળી, જ્યારે જન્મ કુંડળી જોડાવતા હોય ત્યારે તમારે 6 કુંડળીઓને પ્રાધાન્ય આપવું પડે છે। એક હોરા, બીજું દ્વેષકાણ, તૃતીયાંશ, નવમાંશ, બરાબર? આ પ્રકારની સળ બળ જેને કહેવાય, સળ વર્ગ જેને કહેવાય। તો હોરા, દ્વેષકાણ, તૃતીયાંશ, નવમાંશ, બરાબર? આ બધી અલગ અલગ પ્રકારની કુંડળીઓ આપણે જોવાની હોય છે। સાથે સાથે એ કુંડળીઓની અંદર રહેલા ગ્રહો, વિંશોત્તરી મહાદશાની અંદર એ ગ્રહો ક્યાં કયું સ્થાન ભોગવી રહ્યા છે તે તમારો જે પ્રશ્ન છે એ આમાં ક્યાંય સેટ થાય છે? જો હા તો જવાબ મળશે હા, જો ના તો જવાબ મળશે ના। અને એવી જ એક કુંડળીની વાત મોટા ભાગે અત્યારે બહેનો ખાસ કરતી હોય છે કે જુઓ ને મહારાજ એમની નવમાંશ કુંડળી કેવી છે। ત્યારે આપણને એમ થાય કે એ જે સામાન્ય જ્ઞાન જેની પાસે છે એ પણ આ વોટ્સએપ અને મીડિયાના માધ્યમથી આ બધું જોતા તો શીખી ગયા કે ભલે આવડે નહીં તો કંઈ નહીં, પણ ખબર તો પડે કે નવમાંશ કુંડળી આવે છે। તો મિત્રો આ નવમાંશ કુંડળીના રહસ્યને આજે ઉજાગર કરવું છે। ખાસ કરીને નવમાંશ કુંડળીમાં એવા કયા ગ્રહો છે, કયા પ્રશ્ન છે કે જેના આપણને જવાબ મળે નવમાંશ કુંડળીના આધારે। સાથે સાથે ગ્રહોના સાચા બળની કઈ રીતે આપણને ખબર પડે। જાતકના વાસ્તવિક ભાગ્યની જાણકારી જો મેળવવી હોય તો તમારે નવમાંશ કુંડળીથી જ એનો અભ્યાસ કરી અને એના લગ્ન જીવન માટે ખાસ કરી અને ભાગ્યોદય માટે નવમાંશ કુંડળી જોવાતી હોય છે। સંસ્કૃતની અંદર એક શબ્દ છે કે નૂનમ નવાંશેપી કલત્ર સૌખ્યમ
કલત્ર મતલબ કે પતિ પત્ની, મતલબ કે પતિ પત્નીના દાંપત્ય જીવનની સુખાકારી. તો હવે એના વિશે જો આપણે વાત કરવાની હોય કે દાંપત્ય જીવનની સુખાકારી નવમા કુંડળીમાં કઈ રીતે જોવાની હોય, તો પહેલા તો વૈવાહિક જીવન જે છે ને આપણું, એ તો આપણે જન્મ લગ્નના આધારે 7મા સ્થાનના આધારે આપણે જોઈ શકીએ છીએ કે દાંપત્ય જીવનનું સારું અને સાચું સુખ ક્યારે મળશે. ઘણી વખત આપણે શું કહીએ, મંગળ દોષ નથી, નાડી દોષ નથી, બાકી બધું સારું છે. આપણે એમ કહીને લગ્ન કુંડળીમાં આગળ વધીએ છીએ કે ગુણાંક હારા મળે છે, મંગળ દોષ નથી, કરવા વાંધો નહીં. પણ આ પૂરતું નથી. આપણે એમ કહેવાય કે દીકરી જયારે લેવી હોય ત્યારે મામા અને મોસાળને જોવું પડે એના, અને દીકરો જયારે લેવાનો હોય એટલે જમે તરીકે જયારે દીકરાને પસંદ કરવાનો હોય ત્યારે કાકા અને કુટુંબ જોઈએ. હવે આ બધું વર્તમાન સમયે જોવા રહીએ તો દીકરો ક્યારે યુવાન બની જાય અને ક્યારે વાંઢો બની જાય કઈ નક્કી રહે નહીં. કુંવારો ના કહેવાય, પછી 32, 34, 35, 38, 40 વર્ષ થાય અને પછી કોઈ એમ પૂછતો કે આ છોકરા લગ્ન ક્યારે થશે, ત્યારે આ પ્રશ્ન ઉભો થાય. પણ એના માટે મિત્રો તમારી જન્મ કુંડળીમાં જોઈ લો, અને એ કુંડળી છે તમારી નવમાંશ કુંડળી. નવમાંશ કુંડળીની અંદર જેમ જન્મ લગ્ન પ્રમાણે 7મા સ્થાનની અંદર દાંપત્યનું સ્થાન છે, 7મું સ્થાન એ ભાગીદારીનું સ્થાન છે, 7મું સ્થાન એ કલત્રનું સ્થાન છે, 7મા સ્થાનનો સ્વામી, 7મું સ્થાન એ કેન્દ્રનું સ્થાન છે. કારણ કે 1, 4 અને 7મું કેન્દ્રનું સ્થાન છે. જન્મ કુંડળીમાં 4 સ્થાનને પ્રાધાન્ય આપવામાં આવેલ છે. વિશેષ પ્રાધાન્ય 5મા અને 9મા સ્થાનને આપવામાં આવે છે. તો એ પ્રમાણે 5મા અને 9મા સ્થાનની વચ્ચેના ભાગમાં 7મું સ્થાન આવે છે મિત્રો. તો એનો મતલબ કે 7મા સ્થાનને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. તો તમારી જન્મ કુંડળીમાં રહેલા 7મા સ્થાનને દાંપત્યના સ્થાન સાથે તમે ઓળખી શકો છો. લગ્ન જીવનમાં કઈ રીતનું પાત્ર આપણને મળે એ આપણે 7મા સ્થાનના આધારે જોઈ શકીએ છીએ. સુખની વાત છે. હવે લગ્ન જીવનની અંદર માનો 7મા સ્થાનનો માલિક એ કેન્દ્ર ત્રિકોણમાં બેઠો હોય ત્યારે પારસ્પરિક સિદ્ધાંત પ્રમાણે એમ કહેવાય છે કે કેન્દ્ર ત્રિકોણના માલિક કેન્દ્ર ત્રિકોણમાં હોય ત્યારે પરિણામ સારા આપે, શુભત્વને આપવાવાળા હોવા જોઈએ. તો એનો મતલબ એવો થાય કે લગ્ન 7મા સ્થાનમાં રહેલો જે ગ્રહ છે એ 7મા સ્થાનમાં રહેલી જે રાશિ છે, રાશિનો સ્વામી કુંડળીમાં જો આ કોઈ પણ સ્થાનમાં હોય તો દાંપત્ય જીવનની સુખાકારી સારી આપે. પણ આ જ 7મા સ્થાનનો માલિક જયારે ત્રિશળાએ 3, 6 અને 11માં હોય અથવા ખાડાના સ્થાન 6, 8, 12મા સ્થાનમાં હોય ત્યારે વિપરીત પરિણામો આપે. તો એનો મતલબ દાંપત્ય જીવનની સુખાકારીમાં ક્યાંક ને ક્યાંક એના જીવનમાં વિઘ્નો આપે, ચંદ્રબળના કારણે વૈચારિક મતભેદો આપે, લગ્નના કારણે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ સર્જે, અને ખાસ કરી દાંપત્ય જીવનની જે મધુરતા જોઈએ, દાંપત્ય જીવનમાં જે ઉજાસ જોઈએ એ ઉજાસ પ્રાપ્ત ન થાય. અને આવા સમયે પણ ક્યારેક કુંડળીની અંદર રહેલા 7મા સ્થાનના માલિકને, 7મા સ્થાનમાં રહેલા ગ્રહને અથવા 7મા સ્થાન ઉપર દ્રષ્ટિ કરતો કોઈ પણ ગ્રહ જયારે નબળો હોય અને છતાંય દાંપત્ય જીવન જયારે હારામાં હારું આપણને દેખાતું હોય ત્યારે પ્રશ્ન તો થાય જ કે ઋષિ મુનિઓ તો કહે છે કુંડળીમાં 7મું સ્થાન બળવાન હોય તો આ પ્રમાણે પ્રાપ્ત થાય, 7મા સ્થાનમાં આ પ્રમાણે નબળાઈ હોય તો આ પ્રમાણે પ્રાપ્ત થાય. તો આની કુંડળીમાં નબળા ગ્રહો હોવા છતાંય સારા પરિણામ કેમ મળ્યા? જો તમારા મનમાં આ પ્રશ્ન ઉદ્ભવતો હોય તો એનું સમાધાન તમને અહીંયા જ્યોતિષમાં મળશે. ક્યાં મળશે? કે નવમાંશ કુંડળીની અંદર. કારણ કે લગ્ન થવું એ 7મા ભાવની વાત છે જન્મ કુંડળીમાં, પણ લગ્નની સ્થિરતા માટે તમારે નવમાંશ કુંડળી જોવી પડે. અત્યારે વર્તમાન સમયે તમે જોજો આપણને ઘણી વખત ઢબોન ઢાસ જોવા મળે છે, દાંપત્ય જીવનની સુખાકારી જોવા મળે છે, બરાબર. ક્યારેક જે એકબીજાની સાથે મનમેળ નથી રહેતો. તો સ્થિરતાવાળું દાંપત્ય જીવન, જેને એમ કહી શકાય જીવનસાથીના ગુણની વાત કરવામાં આવે, એમાં રહેલા અવગુણની વાત કરવામાં આવે તો એ તમારે નવમાંશ કુંડળી જોવી પડે. કારણ કે વૈવાહિક જીવનની અંદર જીવનસાથીના ગુણ અને અવગુણને બહુ વિશેષ ધરાવે. એક હાવ ઠંડુ હોય અને એક ઉગ્ર હોય તો ના ચાલે. બંને ઉગ્ર હોય તો ના ચાલે, બંને જિદ્દી હોય તો ના ચાલે, બરાબર છે. પરિવારની પ્રીતિ સાથે સાથે જીવનની પોતાની જે દક્ષતા છે એને ઉજાગર કરવી અને દાંપત્ય જીવનનું સારામાં સારું સુખ ભોગવવું. આપણે કહીએ કે ત્રાજવું જયારે કોઈ તોલતા હોઈએ ત્યારે ન આ ભાગમાં વધારે આવવું જોઈએ, ન આ ભાગમાં વધારે, એની દાંડી મધ્યમાં રહેવી જોઈએ. આનું નામ લગ્ન જીવન છે. પરિવાર તરફ ઢળે, પત્ની તરફ કે પતિ તરફ ના ઢળે તોય નકામું, પતિ કે પત્ની તરફ ઢળે, પરિવાર તરફ ના ઢળે તો પણ નકામું. એનો મતલબ દાંડીની અંદર વચમાં ભાગ છે એ સીધો રહેવો જોઈએ. સમાંતર હંમેશા દાંપત્ય જીવનની સુખાકારી જોઈતી હોય તો એવા સમયે તમારે જન્મ કુંડળીની અંદર તો જોવાનું જ છે, પણ સાથે સાથે જન્મ કુંડળીની અંદર નવમાંશ જુઓ, અને નવમાંશ જો તમને સ્થિર જોવા મળશે તો સમજી લો કે તમારું કાર્ય સરળ અને સફળ બનશે, દાંપત્ય જીવનમાં સારી સુખાકારી મળશે. બાકી ક્યાંક ને ક્યાંક તકલીફો ઊભી થવાની છે. ગંગા અને જમુનાના પાણી પણ બે તમે જુઓ તો એને બેનો કલર અલગ અલગ હોય. આપણે જયારે પ્રયાગરાજ જઈએ ત્યારે આ વસ્તુ જોઈએ છીએ કે પાણી અલગ હોય છતાં ચાલે છે સાથે. રેલવેના પાટા 2 હોય, બરાબર, પણ ઉપર રેલવેનો ડબ્બો ચાલે છે સાથે, ભલે ભેગા નથી થતા પણ ચાલે છે સાથે. તો આ સમત્વમ યોગ ઉચ્યતે. આમ સંસારમાં સરસો રહે મન જેનું મારી પાસ, અને સંસારમાં લેપાય નહીં એને જાણું મારો દાસ, અર્જુન ગીતામાં લખ્યું છે.
આ સમત્વની વાત છે મિત્રો. તો સમત્વની વાત તમારે જયારે જાણવી હોય ત્યારે કુંડળીની અંદર નવમાંશ કુંડળીની અંદર બળવાન જોઈએ. નવમાંશ કુંડળી જો તમારી નિર્બળ હોય અને જન્મ કુંડળી તમારી જો પ્રબળ હોય તો તમને સાચા સુખ પ્રાપ્ત થાય નહીં. તો આ નવમાંશ કુંડળીના આધારે લગ્ન જીવન ખાસ જોવાનું હોય છે, દાંપત્ય જીવન જોવાનું હોય છે. અને એમાંય તમને કહું બંનેના બળ પાછા અલગ અલગ છે. નવમાંશ કુંડળીમાં આમ તો કેટલા નવમાંશ છે, બરાબર, નવમાંશના ભાગ પાડવામાં આવેલા છે, પણ એમાં આપણે સ્થૂળતામાં જઈએ, બહુ સૂક્ષ્મતામાં જવું નથી. સૂક્ષ્મતામાં જઈએ ને તો બધી જ વસ્તુઓ આપણને એની અંદર પ્રાપ્ત થાય. પણ આજનો સમય નથી હોતો. 8 થી 9 નો જન્મ છે, હવે 3 મિનિટે કુંડળી બદલી જતી હોય અને તમે કલાકનું વેરિએશન આપો, તમારી કુંડળી બનાવી કઈ રીતે નવમાંશ કુંડળી અમારે, બરાબર છે. 5-7 મિનિટનો ફેર પડી જાય તો કુંડળી બદલી જાય મિત્રો. પણ એવા સમયે મને લાગે ત્યાં સુધી કુંડળીની અંદર પુરુષને જયારે કુંડળી જોવાની હોય ત્યારે એ કુંડળીની અંદર નવમાંશમાં જો શુક્ર બળવાન હશે તો એના દાંપત્ય જીવનમાં સારી સુખાકારીની પ્રાપ્તિ થશે. કારણ કે લગ્ન જીવનમાં જે સ્થિરતાનો ભાગ છે, લગ્ન જીવનમાં જે સમજદારીનો ભાગ છે, આ બધું જ તમને જોવા મળશે શુક્ર દ્વારા. કારણ કે લાગણીના સંબંધો જ્યાં હોય ત્યાં હંમેશા જવાબદારી પણ હોય. જવાબદારી જ્યાં હોય ત્યાં સ્થિરતાપૂર્વક જીવવું પડે. અને એના માટે 7મા સ્થાનની અંદર નવમાંશ કુંડળીમાં અથવા તો શુક્ર જો બળવાન હોય તો એને પરિણામ સારા પ્રાપ્ત થાય. લગ્ન જીવનની અંદર એમને એમ પાછો શુક્રની જગ્યાએ જો ગુરુ પડ્યો હોય તો પાછું બેલેન્સ ના રહે. કારણ કે ગુરુ છે એ સ્ત્રીની કુંડળીમાં જોઈએ. જે પ્રમાણે શુક્ર એ પુરુષની કુંડળીમાં બળવાન જોઈએ તો ગુરુ એ સ્ત્રીની કુંડળીમાં બળવાન જોઈએ. આપણે એમ કહીએ ભાઈ આ સામાન્ય રીતે અબળા મતલબ એનો મતલબ એવો થાય કે જેના બળને આજ સુધી દેવતાઓ પણ જાણી શક્યા નથી, આને અબળા કહેવાય, બરાબર. પણ તમે સમજદારીની જો વાત કરવામાં આવે ને તો ગૃહિણીમ ગૃહ મુચ્યતે, ઘરવાળીથી ઘર કહેવાય. આ વસ્તુ જુઓ તમે, નવમાંશ કુંડળી આપણને શીખવાડે છે કે ઘરવાળીથી ઘર કે કોઈને ઇગ્નોર ન કરી શકો તમે. બધા મણકા ભેગા થાય ત્યારે 108 મણકાની જેમ માળા બનતી હોય છે એમ પરિવારની અંદર કોના ભાગ્ય ક્યારે કામ કરતા હોય, કોના ભાગ્યનું ખાતા હોય, કોના ભાગ્યનું રડતા હોય એ આપણને કઈ ખબર હોતી નથી. પણ આવા સમયે દાંપત્ય જીવનમાં પત્ની આવ્યા પછી ઘણી લોકોનો ભાગ્યોદય થતો જોવા મળે છે, અથવા લગ્ન થયા પછી ભાગ્યોદય જોવા મળે છે. આવા સમયે સ્ત્રીની કુંડળીની અંદર જેને કહેવાય ગુરુ એટલે સામાન્ય રીતે બુદ્ધિમતામ એટલે બુદ્ધિનો કારક ગ્રહ છે ગુરુ. જો બુદ્ધિશાળી સ્ત્રી હોય ઘરમાં આવે લક્ષ્મી તરીકે તો એ ઘરને ઉજળું કરી દેખાડે છે. તમે જોજો, આ વસ્તુ જોવા જેવી છે. અને એટલા માટે જન્મ કુંડળીની અંદર નવમાંશ કુંડળીમાં ગુરુના બળને જોવામાં આવે છે. બીજું, તમારા જીવનની અંદર એક પડછાયો બને છે જેને આપણે સહાયક કહીએ. કોઈ પણ આમાં પરસેવો વળી જતો હોય ને પતિને, જ્યારે પત્ની જો એની પડખે ઉભી હોય તો પરસેવો એનો ઉતરી જાય છે. ઘણી વખત એવું થાય પત્નીના કારણે પરસેવો થતો હોય, બધું સારું તો નથી હોતું. પણ આ બધી વસ્તુઓ જોવી રહી મિત્રો. તો સાથે સાથે સ્થિરતાવાળું જીવન અને સાથે સાથે પતિનું સ્વસ્થ જેને કહેવાય લગ્ન જીવન એ પ્રાપ્તિ માટે ગુરુ સ્ત્રીની કુંડળીમાં બળવાન મજબૂત હોય ત્યારે સારા પરિણામ આપે. દાંપત્ય જીવનની વાત તો છે જ, પણ બીજા ઘણા બધા પ્રશ્નો પર તમને આમાં જોવા મળશે. હું તમને એક જ ઉદાહરણ આપું, તમને ખબર પડી જાય કે તમારી જન્મ કુંડળી માનો તમે પૂછો મકાન મળશે કે નહીં. મકાનનું સુખ આની અંદર આવે, બધા જ ભાવ આની અંદર આવે, ખાલી લગ્ન પૂરતું જ નહીં. મકાન મળશે કે નહીં આવો કોઈ પ્રશ્ન પૂછે ત્યારે આ તો કહેવાય કે ભાઈ જ્યોતિષની દ્રષ્ટિએ જોવે તો એમ કહી શકાય જન્મ કુંડળીની અંદર જે ચોથું સ્થાન છે એ ચોથા સ્થાનમાં કોઈ પણ જેનો સ્વામી ગ્રહ છે એ નવમાંશ કુંડળીમાં જ્યાં બેઠો હોય એ જે રાશિ સ્વામી હોય એ રાશિ જો કુંડળીની અંદર એ સ્વામી રાશિનો ગ્રહ જે છે એ લગ્ન કુંડળીમાં જ્યાં બેઠો હોય એવું મકાન થાય. એને કોઈ વખત 2 રૂમ રસોડાવાળું મકાન થાય, ક્યારેક 3 રૂમ રસોડાવાળું મકાન થાય, ક્યારેક જમીનથી ઉપરના ભાગમાં એટલે એપાર્ટમેન્ટમાં મકાન થાય, ક્યારેક જમીનથી મતલબ ટેનામેન્ટથી મકાન મેળવી શકે, બંગલો મેળવી શકે. આ બધી જ વસ્તુઓ પછી નવમાંશ કુંડળીમાં જોવાય હો. અને આવા ઘણા બધા ચાહે સંતાનની બાબત હોય, દાંપત્ય સુખની બાબત હોય, માતા પિતાની બાબત હોય, ધંધાની બાબત હોય, વ્યવહારની બાબત હોય, કર્મક્ષેત્રમાં આગળ વધવાની બાબત હોય, આ બધી વસ્તુઓ નવમાંશ કુંડળીમાં જોવામાં આવે છે. તો નવમાંશ કુંડળી પણ થોડી જોતા રહેજો. અને લગ્ન જીવનમાં ખાસ કરી નવમાંશ કુંડળીને પ્રાધાન્ય આપ્યા પછી તમે લગ્ન જો કરશો તો આપણને ખબર પડે કે આ સામેવાળું પાત્ર મારા માટે સ્થિરતાવાળું રહેશે કે અસ્થિરતાવાળું રહેશે. આટલું જો આપણને ખબર પડી જાય તો ભયો દાંપત્ય જીવનની સારી સુખાકારી વધારે સારી પ્રાપ્ત કરી શકીએ. જય ગણેશ.